સીટ પરથી આખરે કયા પ્રકારનું ચિત્ર સામે આવશે તો સમય કહેશે, પરંતુ ધવલ પટેલ સાથે વાતચીત કરી છે મારા સંવાદદાતાએ. સાંભળો તેઓ શું કહી રહ્યા છે. ટૂંક જ સમયમાં લોકસભાના ઉમેદવારનો ભાવિ નક્કી થવા જઈ રહ્યું છે, ત્યારે વલસાડની મહત્વપૂર્ણ બેઠક ગણાતી વલસાડના ઉમેદવાર આપણી સાથે જોડાયા છે. સીધી એમની સાથે જ વાત કરીશું. ધવલભાઈ, જે રીતે મતદાન થયું છે, કેટલો ઉત્સાહ? બહુ ઉત્સાહ છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે વલસાડ લોકસભા સીટ અમે ઐતિહાસિક માર્જિન સાથે જીતીને વલસાડથી કમળ મોદી સાહેબને મોકલવાના છે અને મોદી સાહેબ પણ ત્રીજી વાર 400 સીટ સાથે પ્રધાનમંત્રી બનવાના છે, એ ચોક્કસ છે. અત્યાર સુધીનો વલસાડનો ઇતિહાસ રહ્યો છે, જે વલસાડમાં સીટ જીતી છે તેના કેન્દ્રમાં સરકાર બનાવી છે, શું આ ઇતિહાસ કાયમ રહેશે? 100% કાયમ રહેશે. આ વખતે પણ વલસાડ લોકસભા સીટ મોટી માર્જિનથી જીતવાના છે અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં 400 સીટ સાથે આપણી સરકાર બનવાની છે. આ હતા વલસાડના ઉમેદવાર જેમણે પોતાની જીતની આશા વ્યક્ત કરી હતી. અક્ષય કદમ, TV9 વલસાડ. તો વલસાડમાં ધવલ પટેલ આનંદ પટેલ વચ્ચેનો જંગ, પરંતુ આ દ્રશ્યો જુઓ આપ. એક તરફ મત ગણતરી કેન્દ્રો પરની તૈયારી, તો બીજી તરફ આ જે તૈયારી આપ જોઈ રહ્યા છો એ વિશ્વની સૌથી મોટી લોકશાહીના દ્રશ્યો છે કે જ્યાં જુઓ એક તરફ અલગ અલગ પ્રકારની લોકોના ભોજનની વ્યવસ્થાઓ અલગ અલગ લોકો દ્વારા તૈયાર કરવામાં આવતી હોય છે અને એ આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. આમ તો ગુજરાતમાં જે રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો એ બાદ કોઈ પણ પક્ષ કહી રહ્યું છે કે જીતની ઉજવણી નહીં થાય, પરંતુ એ પહેલા તૈયારીઓના દ્રશ્યો તો ચોક્કસપણે સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની 26 બેઠકો અને આ 26માંથી એક બેઠક ભાજપ પહેલા જ બિનહરીફ જીતી ચૂક્યું છે. 25 પર મતદાન થયું છે અને આ 25 કોણ જીતે છે? શું ક્લીન સ્વીપ થાય છે કે પછી કોંગ્રેસ આ બેઠકો, અથવા તો આપણે એવું કહીએ કે કોંગ્રેસ અને આપનું ગઠબંધન ઇન્ડિયા અલાયન્સ આ બેઠકો લઈ જાય છે? કેટલી બેઠકો તેઓ અંકે કરવામાં સફળતા મેળવશે એ સમય કહેશે. નજર તો 5 વિધાનસભાની પેટા ચૂંટણીઓ પર પણ રહેવાની છે, કારણ કે ત્યાં એ જ ચહેરાઓ મેદાને છે કે જે ગત ચૂંટણી અલગ સિમ્બોલ સાથે લડ્યા હતા. પક્ષ પલટો થયો, બેઠકો ખાલી પડી, જનતાએ ફરી મતદાન કર્યું, પણ આ મતદાન કોના તરફી કર્યું એ આવનારો સમય કહેશે. પણ એ પહેલા અલગ અલગ મત ગણતરી કેન્દ્રો પરથી અમે આપને સતત જાણકારી આપી રહ્યા છીએ કે જ્યાં સુરક્ષા વ્યવસ્થા સઘન છે, સીસીટીવીથી સજ્જ છે સંપૂર્ણ પરિસર અને જે તમામ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ રાખવામાં આવ્યા છે ત્યાં કેમેરા સામે ઈવીએમને મત ગણતરી હોલ સુધી લઈ જવામાં આવશે અને પોસ્ટલ બેલેટ અને ઈવીએમ બંનેની મત ગણતરી થશે. આપને એ પણ કહી દઈએ કે 2019માં ગત લોકસભા ચૂંટણીમાં 22 લાખથી વધુ પોસ્ટલ બેલેટથી મતદાન થયું હતું. એટલે પોસ્ટલ બેલેટનો આંકડો પણ ખૂબ મહત્વપૂર્ણ હોય છે અને આ બેલેટ્સ કોના તરફી હોય છે એ આવનારો સમય કહેશે.